નર્મદાના ગરુડેશ્વર પ્રખંડ મંડળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના નગર ખાતે ગરુડેશ્વર પ્રખંડ મંડળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તથા શ્રીરામ ચોક ખાતે મીણબત્તી સળગાવી કેન્ડલ માર્ચ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્કના બાબુ તડવી, ગરુડેશ્વર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શૈલેષ તડવી, શહેર મહામંત્રી બજરંગ દળ પ્રમુખ મહેશ રીવાભાઈ તથા મીડિયા સેલના ચંદ્રેશભાઈ, મહામંત્રી વિજયભાઈ તડવી જોડાયા હતા। 22 તારીખની જે દુઃખદ ઘટના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે થઈ છે એ બહુ દુઃખદ ઘટના છે। હિન્દુઓ પર ધર્મના નામ પૂછીને આ લોકોએ આતંકવાદીઓએ જે તહેલકા મચાવ્યો છે ત્યાં આગળ એકી સાથે 26 લોકોના જે કત્લ કરવામાં આવ્યા છે સરેઆમ, અને કેટલા લોકો હોસ્પિટલમાં છે। તો આ કૃત્ય ક્યારે ના થવું જોઈએ એ ભારત સરકારને ખાસ ધ્યાન બી રાખવું જોઈએ અને એના પર એક્શન બી લેવી જોઈએ, કારણ કે આ એવું કૃત્ય છે કે જે હિન્દુઓની પાછળ એક ખુલ્લેઆમ એક કત્લેઆમ છે। તો હવે પછી આવું કૃત્ય ના બનવું જોઈએ। આ દુઃખદ ઘટના છે, એની વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠનો